અજબ આ જગત જાણીએ છીએ ઊંડા એ ન પાયા, બધું જાણવા છતાં મિલાતી નથી માયા. બધું જ એટું જેટ બધી ખબર હોવા છતાં બી ન થાય. એ માયાને સમજવી બહુ અઘરી છે. કૃષ્ણ માયાને સમજવી બહુ અઘરી, બહુ જ અઘરું છે. વિચાર તો કરો, અહીંયા કારાગૃહમાં વસુદેવ દેવકી હોય અને એ સમયે અષાઢ મહિનો જાય, શ્રાવણ મહિનો જાય અને એ શ્રાવણ મહિનાનો શુક્લ પક્ષ જાય અને કૃષ્ણ પક્ષ આવે. આમ તો ભાદો મહિનો, આમ જુઓ તો ભાદ્રપદ, ભાગવતમાં ભાદ્રપદ લખ્યું, કારણ કે પૂનમ પછી ભાદરવો ચાલુ થઈ જાય. હા, આપણે વ્રજમાં, વ્રજની અંદર પૂનમ પછી એ મહિનો ચાલુ થઈ જાય એટલે ભાદ્રપદ માસ એમ ગણાય. પણ આપણે તો ગુજરાતી એટલે આપણે શ્રાવણ જ રાખીએ. વળી નથી ગોટે ચડી જાઓ કે આ ક્યાં ભાદરવાનું ખીએ છે. શુક્લ પક્ષ ગયો, કૃષ્ણ પક્ષ આવે અને એમાં અષ્ટમી આવે અને ઈ અષ્ટમીના સાયંકાલે પક્ષીઓ બધા જ પોતપોતાના માળામાં આવી જાય, ગાયો ચરીને પોતાના માળામાં આવી જાય, પોતાના સ્થાનમાં આવતી રહે ને એ સમયે ચારે બાજુ નીરવ શાંતિ છવાઈ જાય. બરાબર મધ્યરાત્રિએ રાત્રિના 12 કલાકે પ્રભુ વસુદેવજીની આગળ પ્રગટ થાય, દેવકીની આગળ પ્રગટ થાય અને એ સમયે સ્તુતિ કરે છે. સા દેવકી જગ નિવાસ નિવાસ ભૂતા નિતરામ રે. સત્યવ્રતમ સત્યપરમ સત્યમ ત્રિસત્યમ યોનિમ સત્યમ શાશ્વત વિનાશાખ્યમ પુન કલ્યાણ વૃદ્ધિદા. સ્તુતિ કરી, પ્રાર્થના કરી. પ્રભુએ કહ્યું વસુદેવજીને, દેવકીજીને કહ્યું ચિંતા ન કરો, બધા જ મારા યોગ માયાના લીધે સૂતા છે અને યોગ માયાના લીધે કારાગૃહના દરવાજા ખુલશે. બસ તમે મને અહીંથી ગોકુળ મૂકી જાઓ અને ગોકુળમાં મારી માયાએ જન્મ લીધો છે એને તમે અહીં લઈ આવો. ત્યારે વસુદેવજી સ્તુતિ કરી, પ્રાર્થના કરે, સાષ્ટાંગ દંડવત પ્રણામ કરે અને એ સમયે ચતુર્ભુજ સ્વરૂપ છોડી દ્વિભુજ સ્વરૂપ લીધું, નવજાત શિશુ હોય એવું. અને પછી એમાં કરંડિયામાં લાલાને પધરાવ્યા. ઘણા લોકો એમ કહે કે ત્યાં જેલમાં ક્યાં કરંડિયો હતો, પણ જ્યાં પ્રભુની લીલા હોય ને ત્યાં બધું એની મેળે આવી જાય છે. ત્યાં ક્યાંય ગોતવા જવું પડતું નથી, એની મેળે સંશોધન થઈ જાય. આવા કોઈ ઊભા ન કરવા ત્રાટક. હા, ત્યાં ક્યાં કરંડિયા હતા, ત્યાં બધું હતું, અષ્ટ સિદ્ધિ નવ નિધિ બધા હતું. લાલાને કરંડિયામાં પધરાવી વસુદેવજીએ મસ્તક ઉપર પધરાવ્યા. કહ્યું દેવી હરિસ્મરણ કરજો, આ ગયો ને આ આવ્યો એમ કહી વસુદેવજી બહાર નીકળ્યા. કારાગૃહના દરવાજા ખોલ્યા, જ્યાં બહાર આવે ત્યાં તો હરીને મોતીડે ન વધાવતો હોય એવો સરવડે વરસાદ ચાલુ થયો છે. યમુનાજી તો ઉછાળા ભરવા લાગ્યા છે. યમુનાજીને થયું કે લાભ લીધા વગર રહી જાય. યમુના ભરણે લગી ઉછાલે, યમુના ભરણે લગી ઉછાલે, गागर में सागर भर आया, ब्रह्म यशोदा के घर आया, ब्रह्म यशोदा के घर
આયા. યમુનાજી ઉછાળા લગાવે એને એમ થઈ ગયું કે હું ચરણનો સ્પર્શ કરી લઉં, અને જ્યાં પ્રભુના ચરણનો સ્પર્શ થાય ત્યાં યમુનાજી પીરસતો આવે છે, વધારે છે. અને ત્યાં વસુદેવજી લાલાને યશોદાજી પાસે પધરાવી માયાને લઈ અને જતા રહે. માયા આવે, માયા રાડારાડ કરવા લાગે, અને એ સમયે કંસ આવે. કંસ દોડીને માયાને પકડીને જ્યાં સામેના ભીત ઉપર પછાડે ત્યાં તો અષ્ટભુજારી યોગમાં આકાશમાં કડકડાટ સુવા. હે કંસ, હે મધુપુરપતિ, તને મારનાર શત્રુ તો આજુબાજુના ગામમાં જન્મી ચૂક્યો છે. ત્યાં તો કંસના જમીન તળિયેથી સરકી ગઈ. અને આ બાજુ નોમની વહેલી સવારે જાગૃત થયા.